સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા આયોજિત માતૃવંદના અંતર્ગત હું મારી મમ્મી સાથેના સંસ્મરણો અહીંયા રજૂ કરું છું। હું નાની હતી ત્યારથી જ મારી મમ્મીએ મારી સાથે પોતાની સખી હોય તેવું બનવાનો પ્રયત્ન કર્યો અને એમાં એ સફળ રહી। ત્યારથી મારી કોઈ મિત્ર કે કોઈ સખી નથી। હું અત્યારે આજે જે કંઈ સફળતા મેળવી, લેખિકા બની કે જે કંઈ કરું છું અને સફળતા મેળવી છે એમાં મારી પાછળ મારી મમ્મીનું જ ઘડતર છે એવું ચોક્કસ કહી શકાય। મારા ગુરુ અથવા મારા આદર્શ બંને મારા મમ્મી છે। જ્યારે પણ મમ્મીએ અમારામાં સમયનું રોકાણ કર્યું તો આજે અમે એમને ખૂબ સરસ રીતે સમજીએ છીએ અને સાચવીએ પણ છે। એમાંથી મને એ જ શીખવા મળ્યું કે આજે હું પણ મારા બાળકોનું એ રીતે ઘડતર કરું કે ભવિષ્યમાં એ પણ અમારી કિંમત સમજે અને અમને સમજી શકે। તો એ કઈ રીતે ઘડતર કરવું, કઈ રીતે કેળવણી આપવી એ મારા મમ્મી દ્વારા જ અમને શીખવા મળ્યું છે। અત્યારે હું જોઉં છું કે હું એ મિત્ર વર્તુળમાંથી બચી ગઈ કે મારી કોઈ જ સખી નથી, મારી મમ્મી જ મારી મિત્ર છે। તો આજુબાજુમાં પડોશમાં જોઈએ છે કે દરેક જણ પોતાના મિત્ર વર્તુળમાં રહે છે તો ક્યાંક ને ક્યાંક દેખાદેખી કે અનુકરણ કરે છે અને પોતાની આર્થિક સ્થિતિ ન હોવા છતાં એમાં અટવાઈ જાય છે। જ્યારે મારે એવું બનતું નથી કારણ કે મારે કોઈ એવા મિત્રો નથી। મારી મમ્મી જ મારા મિત્ર બનીને રહી છે। મારા સુખનું સરનામું એટલે મારી